નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, વિદ્યા સહાયકની ભરતીમાં ફરીથી નવો વળાંક આવી રહ્યો છે. ભરતીમાં વયમર્યાદા ના વધતા અન્યાયની ફરિયાદ ઉઠી છે. વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયામાં વયમર્યાદાની છૂટછાટની રજૂઆત કરવામાં આવી રહી છે. સરકારે ભરતી પ્રક્રિયામાં વિલંબ થતા અમારી વયમર્યાદા વધી ગઈ છે તેવું ઉમેદવારોનું કહેવું છે. વિગતવાર જોઈએ તો રાજ્ય શિક્ષણ વિભાગની પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયકની ભરતીમાં વયમર્યાદામાં છૂટછાટ આપવા અંગે કેટલાક ઉમેદવારોએ શિક્ષણ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. ઉમેદવારોની ફરિયાદ છે કે સરકારે ભરતી પ્રક્રિયામાં તો વિલંબ કર્યો હોવાથી અમારી વયમર્યાદામાં વધારો થઈ ગયો છે. સરકાર દ્વારા આ ભરતીમાં વર્ષ 2011ની ટેટ પાસ ઉમેદવારોને માન્ય ગણાય છે, પરંતુ જો વયમર્યાદા વધારવામાં નહીં આવે તો અનેક ઉમેદવારોને અન્યાય થશે. તો પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા તારીખ 7 સપ્ટેમ્બર 2022ના રોજ જાહેરાત કરાઈ હતી કે વિદ્યા સહાયકની ભરતી 2 તબક્કામાં યોજવામાં આવશે. પ્રથમ તબક્કામાં 2600 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે અને બીજા તબક્કામાં 2760 જગ્યા પરની ભરતી પ્રક્રિયા ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા યોજાયા બાદ કરાશે. જે અન્ય બે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મે 2023માં ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા પણ યોજાઈ હતી. એટલું જ નહીં, નવેમ્બર 2023માં ભરતી કરવા માટે સરકાર દ્વારા નિયામક કચેરીને લીલી ઝંડી પણ આપવામાં આવી હતી. પરંતુ સમગ્ર ભરતી પ્રક્રિયાની જાહેરાત અને ફોર્મ ભરવાની કાર્યવાહી છેક 7 નવેમ્બર 2024માં શરૂ કરવામાં આવી. જે ઉમેદવારોની વયમર્યાદા વધી છે એમની એવી ફરિયાદ છે કે જ્યારે પૂર્વ શિક્ષણ મંત્રીએ ભરતીની જાહેરાત કરી અને ટેટની પરીક્ષા લેવાઈ ગઈ ત્યારે અમે લાયક હતા, પરંતુ ટેટ લીધાના 18 મહિના પછી ભરતીની જાહેરાત થતાં આજે અમે સરકારે નિયત કરેલી વયમર્યાદામાં સમાવિષ્ટ થતા નથી, તો વયમર્યાદામાં વધારો કરવામાં આવે તેવી ઉમેદવારોની માંગ છે. ધન્યવાદ.